આવા ત્રણ વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ ન કરવો. પ્રિય ભક્તજનો, એવા કયા ત્રણ વ્યક્તિ છે એનો ક્યારે વિશ્વાસ ન થાય? હે, આ દુનિયા છે અને દુનિયામાં ચાલતી આજે એટલી બધી આધુનિકતાઓથી અને એટલી બધી 5G સ્પીડથી ચાલતી આ દુનિયા છે. અને આ દુનિયામાં કેવા કેવા માણસો છે, હે, બધાએ ભગવાનને બનાવે. ભાગવતજી તો એમ કહે છે કે જ્યારે માનવ, જ્યારે જીવ એમ સમજી લે કે બધામાં ઈશ્વર છે અને બધામાં ઈશ્વરને જોવે, ત્યારે જીવનમાં તકલીફો આવતી ઘટી જાય છે. એને તકલીફ જ નથી રહેતી. પણ આપણે જીવનને જીવી રહ્યા છે, એવા કયા ત્રણ વ્યક્તિ છે કે એનો વિશ્વાસ ન કરાય? અને કરીએ તો આપણા જીવનમાં દુઃખ આવે. તો પહેલો એવો વ્યક્તિ કે વાત વાતમાં ફરી જાય. હમણાં કંઈક કીધું હોય અને થોડી વાર પછી પાછું કંઈક જણાવે. તો એવો વ્યક્તિ તમને ઘા કરે. એવું વ્યક્તિનો ક્યારે વિશ્વાસ ન કરાય. ક્યારે પણ વિશ્વાસ ન કરવો. જીવનમાં એક વાત યાદ રાખજો કે આપણી પાસે હોય કે ન હોય, પણ આપણે જેની સાથે રહેતા હોય ને ક્યારેય એનો વિશ્વાસઘાત ન કરતા વાલા. તો વારે ઘડીએ તમને પણ શું જણાવે, બીજાને પણ શું જણાવે, એક વિખવાદ ઉભો કરે, એનો વિશ્વાસ ન કરાય. ત્યાર પછી બીજા નંબરનો વ્યક્તિ અતિશય લોભી હોય. લોભી એટલે કેવો લોભી? કે પોતાના મનના વિચારથી પણ લોભ કરે. એક સુંદર વાત છે ભાગવતજીમાં, એક સુંદર પૂજ્ય ડોંગરેજી મહારાજજીએ લખેલું છે કે એક વૈષ્ણવ એક સંતની પાસે આવ્યા છે અને એ વૈષ્ણવના મિત્ર શેઠ એને પણ લઈને સાથે આવ્યા મહાપુરુષની પાસે. તો બે હાથ જોડીને કીધું, મહારાજ મને એવી કંઈક પૂજા બતાવો ને કે જેથી રૂપિયો ખર્ચ પણ ન થાય અને ભગવાન પ્રસન્ન થાય. જો સુંદર વાત છે અને અત્યારના જીવ માટેની યોગ્યવાળી વાત છે. તો એ શેઠે પ્રશ્ન કર્યો મહારાજને. તો સંત મહાપુરુષોએ બહુ વિચારણા તો ન કરે, પણ વિચાર્યું કે આને યોગ્યતા આ વાત કરીશ ને તો પણ એને ઉતરશે ને. એટલે કીધું કે તમે કયા ભગવાનને માનો છો? તો કે ભગવાનને તો હું માનું જ છું, પણ હું કંઈ કરતો નથી, કારણ કે વપરાય નહીં એવી વસ્તુ કહેજો મને. મારો ધનનો ક્ષય ન થવો જોઈએ, મારા પૈસા ન વપરાવા જોઈએ, વગર રૂપિયે કામ થાય એવું જણાવો, અને મારો સમય પણ ન બગડે, હું ગમે ત્યાં જાઉં ત્યાં કરી શકું. કારણ કે મારે કામ બહુ મોટા, શેઠ કે મારે બહુ કામ, મારી 10 મિનિટ બગડે તો મારે ઘણું બધું નુકસાન જાય. સંતે વિચાર કર્યું કે બાપડો બતાવે છે ભગવાનની ઉપર પ્રેમ જગાડવો છે, સાથે સાથે એને ભક્તિ પણ કરવી છે અને સાથે સમયને પણ બચાવવો છે. મહાપુરુષ હોય ને એ તો બહુ સરળતાથી જવાબ આપે વાલા. તો એમણે કીધું કે ભાઈ એક કામ કર, તું ગાડીમાં જવું, ટ્રેનમાં જવું, બસમાં જવું, બાઇક પર જવું, ગમે ત્યાં જવું, ઘરમાં બેઠો હોય, તારા ફેક્ટરીમાં હોય, તારા બિઝનેસમાં હોય, ગમે ત્યાં તું રહેતો હોય, આંખ બંધ કરજે અને રોજ માનસિક પૂજા કરજે
ત્યારે મનથી એવું વિચારવાનું કે ભગવાનને મેં હાથમાં લીધા છે, ગંગાજળ ચડાવું છું, ભગવાનને નેપકિનથી સાફ કર્યા છે, સરસ મજાનું ટીકો લગાવું છું, સરસ મજાના વસ્ત્ર પહેરાવું છું. એમાં તારો 1 રૂપિયો નહીં વપરાય. માનસિક પૂજા બહુ ઊંચી પૂજા છે વાલા. તો રોજે રોજ પૂજા કરે છે, રોજ પૂજા કરે. મહારાજ શ્રીએ કીધું એ પ્રમાણે રોજ પૂજા કરે, સવારમાં જાગે, સરસ મજાની માનસિક પૂજા કરવા બેસી જાય. હવે એક દિવસ બને છે એવું કે થોડી ઉતાવળ હતી એટલે માનસિક પૂજા કરતા કરતા દૂધમાં આજ સાકર મુઠ્ઠી ભરી, ચપટીની જગ્યાએ મુઠ્ઠી ભરી નાખી એવું મનમાં વિચારી, આંખ ખોલી તરત જ મુઠ્ઠી ભરી સાકર મેં નાખી દીધી, થોડી કાઢી લો. વિચાર કરો, આવો લોભી જ્યારે માનસિક પૂજા કરતો એનો 1 રૂપિયાનો ક્ષય નથી થવાનો, છતાં પણ એને વિચારમાં પણ ભગવાનને જો અર્પણ ન કરી શકે તો એવા લોકોનો વિચારનાઓ પણ ભગવાનને અર્પણ કરવામાં ઓછી હોય, એનો સંગ કરવાથી આપણે પણ એની જેવા બનીએ. એટલે આવા લોકોનો સાથ બહુ ઓછો રાખવો, રહેવું બધાની સાથે. એટલે જે કહેવત છે કે પતંગાને ના પૂછો, દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. પતંગાને ન પૂછો, દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. પતંગિયું ઉડતું ઉડતું આવે તો દીપકમાં દાજી જાય એટલે પતંગિયું દૂર દૂર ભાગે. એમ આપણે જીવનમાં આવા લોકોથી દૂર ખાસ રહેવું. આપણે એનો સાથ ખાસ છોડવો જોઈએ, એનાથી આપણે દૂર રહેવું જોઈએ. બીજો માણસ છે, ત્રીજા માણસ કયો કે જે અતિશય ક્રોધ કરે, અતિશય ક્રોધ કરે. હે, અતિ ક્રોધી માણસ એ દિલનો શાપ હોય છે, એ પણ કહે છે. પણ શાસ્ત્ર એમ પણ કહે છે ક્રોધ આવે એટલે કામ આવે. કામી માણસનો ક્યારેય પણ ભરોસો ન કરાય. વાસનારૂપી કામમાં ફસાયેલો માણસ તમારું જીવન બગાડે છે. આ યુગમાં માણસના પતન થવાના કારણો પોતાનો સંગ, પોતાના વિચાર. તિલક કરીને નીકળો એટલે ગામના લોકો તમને એમ જ કે ગા શું દતિંગ કરે છે, ભગડતોડો થઈ ગયો છે. કારણ કે એને એ દેખાવાનું નથી, પણ તમે તમારી રીતે મોજ મારો, તમે તમારા આનંદ મારો. જગતના લોકો શું કરે છે, શું કહે છે, એ આપણે ક્યાંય ધ્યાન આપવાનું નથી. મારે શું કરવું છે, ભીતરમાં રહેલા પરમાત્મા મને શું આજ્ઞા આપે છે અને મારે શું કરવું છે એ ધ્યાનમાં લઈને જીવો. ક્યારેય કામી માણસ અત્યારના સમયમાં ખાસ વિચારવા જેવી વસ્તુ છે કે લગ્ન જીવનના તકલીફો આવવાનું કારણ એક જ છે કે દૂધમાં છાશનું ટીપું પડી જાય એટલે એ દૂધ ફાટી જાય છે. એમ તમે તમારા જીવનમાં એક એવો પ્રસંગ બની જાય, વાલા ભક્તો યાદ રાખજો, એક એવો પ્રસંગ બની જાય છે કે તમારું જીવન આજ વિપરીત તરફ, એટલે તમારી જે જીવનની શૈલી, જે ગતિ છે એ બદલાઈ જાય છે. એનું કારણ શું છે? તમારા વિચાર. તમારા વિચાર. વિચાર ક્યાંથી પ્રાપ્ત થયા? તમે કોની સાથે બેસો છો, તમે કોની સાથે વિચારણાઓ શેર કરી રહ્યા છો, એ માણસના વિચારો તમારામાં ચોક્કસ આવે છે. એક વાત યાદ રાખજો, કોરોના કરતા મોટો વાયરસ આ છે. તમે કોની પાસે બેઠા છો, તમારો કોની સાથે સંગ છે, એવા તમે બનશો. તમે કામી માણસ સાથે બેસશો તો તમારા જીવનમાં કામ ભાવ જાગશે. તમે ક્રોધી માણસ પાસે બેસશો તો જીવનમાં ક્રોધ આવશે. તમે લોભી માણસ પાસે બેસશો તો તમારા જીવનમાં ભગવાન પ્રત્યે પણ લોભ જાગૃત થશે, સંતો પ્રત્યે પણ લોભ જાગૃત થશે. અને જ્યારે જીવનમાં કામ, ક્રોધ અને લોભ આવ્યું ને ત્યારે તમારું પતન અવશ્ય થશે વાલા. એટલે આવા માણસોથી હજારો મીલ દૂર રહેવું. દૂર અગ્નિ ચાલુ છે, દીવો ચાલુ છે, હાથની આંગળી અંદર નાખો, આંગળી જ્યારે દીવાને અડી જાય તો આપણને તકલીફ થાય છે કે દજાઈ ગયા. તો આવા લોકો સાથે રહેશો,
તો તકલીફ આવશે. એટલે ખાસ આવા 3 લોકોનો ક્યારે પણ વિશ્વાસ ન કરવો, ક્યારે પણ એમની સાથે ન રહેવું. તો તમારું જીવન સરળતાથી, સરસ રીતે, તમારી પરમ ભક્તિ કરતા કરતા સાચી સમજણ સાથે તમે જીવી શકશો. કારણ કે આ યુગ બહુ સરસ છે. યુગ કોઈ તકલીફવાળો નથી, પણ આપણા વિચારો તકલીફમાં ગયા છે, એટલે આપણું જીવન બગડે છે. ભગવાનને આધીન્ય રહેવા માટે આવા લોકોને છોડજો. તો વિશેષ માહિતી લેવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે રૂબરૂ મળવા માટે દર શનિવાર, દર રવિવારે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે આપ મળી શકો છો. ખાસ વાત એ કે કદાચ હું આપનો ફોન રિસીવ ન કરી શકું તો મેસેજ દ્વારા મને જાણ કરજો. તમને વિશેષ માહિતીઓ અને કોઈ પણ પ્રોબ્લેમનું નિવારણ આપને રૂબરૂ પ્રાપ્ત થશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.